નમસ્કાર મિત્રો, હું મનીષ કુમાર સ્વાગત કરું છું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે જાણવાના છીએ કે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં, અને લિંક છે તે કયો નંબર લિંક છે એ તમે ઘરે બેઠા કઈ રીતે ચેક કરી શકો છો। એના માટે તમારે સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઓપન કરવાનું છે। પ્લે સ્ટોર ઓપન કર્યા પછી એમ આધાર જે આ એપ્લિકેશન તમને જોવાય છે, આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે। એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય એટલે એને ઓપન બટન પર ક્લિક કરીને તમારે ઓપન કરવાનું છે। આ એપ્લિકેશનનું હોમ પેજ આ રીતનું છે। અહીં તમે નીચે જોઈ શકો છો ચેક આધાર હિસ્ટ્રી, તો તમે એના પર ક્લિક કરી તમારો આધાર નંબર એન્ટર કરવાનો છે। અહીંયા ફટાફટ આપણે આધાર નંબર એન્ટર કરી લઈએ। આધાર નંબર એન્ટર કર્યા પછી જે નીચે તમને કેપ્ચા કોડ દેખાય છે, આ કેપ્ચા કોડ નીચેના ખાનામાં તમારે એન્ટર કરવાનો છે। તો હું અહીંયા કેપ્ચા કોડ લખી લો। જેવું તમે કેપ્ચા કોડ લખો એટલે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે। સબમિટ બટન પર ક્લિક કરશો એ તમારો આધાર નંબર જોઈ શકો છો અને એનું સ્ટેટસ પણ જોઈ શકો છો કે એક્ટિવ છે કે ઇનએક્ટિવ। તમારા આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હશે એ નંબરના છેલ્લા 3 આંકડા તમે જોઈ શકો છો। તો આ એપ્લિકેશનના માધ્યમથી તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ તમે જોઈ શકો છો, અને સાથે સાથે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ પણ અહીંથી કરી શકો છો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો, અને જો કોઈ પણ ઇસ્યુ હોય તો તમે અમને કમેન્ટમાં જરૂર જણાવજો। આપણે મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।